આજે આપણે અરવિંદભાઈએ નવું મકાન લીધું, બરાબર છે. એમાં ગૃહ પ્રવેશ કરીએ હે ને. ગૃહ પ્રવેશ આપણે કલશના માધ્યમથી કર્યું. વાસ્તુ કલશનું પહેલાં પૂજન કર્યું અને પછી દ્વાર પૂજન કર્યું. અને હવે આપણે ગૃહ પ્રવેશ માટે યજ્ઞ કરવાના છે હે ને. હવે યજ્ઞ કરીશું, કારણ કે યજ્ઞ છે ને ભાઈ, એ આપણો પિતા છે. આ દુનિયાનો પિતા કોણ છે? યજ્ઞ છે. અને યજ્ઞ એટલે શું? સૂર્યનું પ્રતીક. સૂર્ય ભગવાન જેમ દિવસ ઉગે ત્યારે આપણે દેખીએ, પણ પછી દેખાય કલાક પછી હે ને, આંખો બાળ નાખે હે ને. આમાં આ યજ્ઞ ભગવાનનું પ્રતીક છે. સૂર્ય ભગવાનનું પ્રતીક યજ્ઞ છે. એટલે આપણા ધર્મની અંદર જન્મથી માંડી, હવે શાંતિ રાખજો ભાઈ, આપણા ધર્મની અંદર જન્મથી માંડીને છેલ્લે સુધી યજ્ઞ કરવામાં આવે છે. જન્મ થયો ત્યારે પણ આપણે દીવો કરીએ છીએ અને યજ્ઞનું સ્વરૂપ છે. છેલ્લે મોટો યજ્ઞ વિદાય લઈએ તારે હે ને, સંસારની અંદર હે ને પ્રગટાવે છે ને, યજ્ઞ જ છે, બરાબર છે. તો યજ્ઞ વગર ક્યારે પણ કલ્યાણ થતું નથી. કોઈ પણ ખરાબ વસ્તુઓ યજ્ઞથી ભસ્મ થઈ જાય. જો રાવણનો નાશ કર્યો ભગવાન રામચંદ્રજીએ, પછી કૌરવોનો નાશ કર્યો ભગવાન કૃષ્ણએ, તો પછી કહ્યું, રામે કહ્યું કે હવે આ રાવણ બાવણ બધા રાક્ષસોને માર નાખ્યા, તો હવે મારે રામરાજ લાવવું છે. કારણ કે ઋષિએ કહ્યું ભાઈ એમ રામરાજ આવે નહીં હે ને. રામ એ બધા રાક્ષસો હતા, બધા ખરાબ માણસો હતા, બધા ઉપર જતા રહ્યા, પણ એમના વિચારો તો અહીં છે કે ધરતી પર વિચારો છે એના હે ને. તો એ વાયુમંડળ પછી જ્યાં લગે દૂર નહીં થાય ત્યાં લગે રામરાજ આવે નહીં, બરાબર છે. એ સમયની અંદર એક જ રાવણ હતો, તો એટલો બધો વાતાવરણ બગાડી દીધું તે વિસ્તારનું. તો અત્યારે તો શું છે, ઘેર ઘેર રાવણ છે કે નહીં, ઘેર ઘેર કંસ, ઘેર ઘેર દુર્યોધન, તો કેટલું બધું વાતાવરણ બગડી ગયું છે. તો વાતાવરણનું શુદ્ધિકરણ કરવું હોય તો યજ્ઞ કરવો પડે હે. તો આ નવું મકાન તમે લીધું છે, આ જમીન પર પહેલાં શું થયું તે તમને ખબર નથી કે મને ખબર નથી. સારું થયું તો સારી વાત છે, ને ખરાબ થયું હોય તો આજે દૂર થઈ જશે. યજ્ઞ કરવાથી વાતાવરણ શુદ્ધ થઈ જાય છે ને. આ મકાન બનાવતી વખતે કેટલા મજૂરોને તકલીફ પડી હશે. કોઈને ઓછું લાગ્યું હોય કે સારું મને પૈસા ઓછા લે, કોઈને આ થયું, કંઈ ને કંઈ પ્રકારનું કંઈ પીડા હોય હે ને. બાંધકામથી માંડીને બધાને અસંતોષ હોય, એ બધો દુર્ભાવ કહેવાય. એ દુર્ભાવ બધા દૂર થઈ જાય. અહીંયા આગળ જીવજંતુ કેટલા રહેતા હશે, એને પણ અહીંયાથી આપણે ખદેડી મળ્યા હે ને. આપણે રહેવાનું છે તો એ આ બધા દોષથી દૂર થવાનું. એટલે યજ્ઞ કરીને આપણે વાસ્તુ દોષ દૂર કરીએ. વાસ્તુ ભગવાનને પ્રાર્થના કરીશું, આહુતિ આલીશું, એટલે આ મકાનની જમીનની અંદર જે કંઈ દોષ લાગ્યા હોય એ બધા દૂર થઈ જાય, બરાબર છે. તો આ બહુ મહત્ત્વનું છે. જ્યારે મકાન બનાવવાવાળા બનાવ્યું હશે કોન્ટ્રાક્ટરે, એ વખતે ધરતીમાનું પૂજા કરીએ છીએ હે ને, ભૂમિપૂજન કર્યું છે, બધું કર્યું છે. પણ ફરી પાછા આપણે આ રહેવા પહેલાં ફરી પાછા યજ્ઞ કરીએ છીએ, વાસ્તુ યજ્ઞ કરે, દ્વાર પૂજન કર્યું, આ બધું આપણે કરવું પડે છે. તો એ